આપણી સાથે આજે યુવા નેતા અને એક પ્રખર વક્તા અલ્પેશભાઈ પુરોહિત ઉપસ્થિત છે. આપણે આણંદ શહેર અને જિલ્લાની અંદર બિસ્માર રસ્તા, આણંદ કરમસદ નગરપાલિકાને જે રીતે નામ આપવામાં આવ્યું છે અને બીજા પણ જે પ્રશ્નો છે પ્રજાના એ લગતી આપણે એમની પ્રતિક્રિયા જાણીશું કે તેઓ શું કહેવા માંગે છે. અલ્પેશભાઈ, મારો પહેલો પ્રશ્ન છે કે આણંદના જે રસ્તા આ વખતે બિસ્માર છે, નાની ખોડિયાર, મોટી ખોડિયાર, મહેન્દ્ર શાહ વાળો રસ્તો અને નાના મોટા અનેક વિસ્તારની અંદર જે રસ્તાઓની હાલત છે એ બાબતે આપ શું કહેવા માંગો છો? પ્રજાનો વાંક છે એટલે આવી હાલત છે. પ્રજાએ મત આપ્યો રોડ માટે, ગટર માટે. એમને પૂછો તો પ્રજાને જઈને કે તમે મત શાના માટે આપ્યો? દારૂ, ચવાણા, જાતિ, ધર્મના નામે મત આપો, પછી કોઈ રોડ પડી ગયો, ખાડા પડી ગયા, બિસ્માર હાલત છે, પાણી ઘૂસી જાય છે. પ્રતિનિધિને પૂછ્યું કે તું ચૂંટણી લડ્યું, તારું વિઝન શું છે, તારું મિશન શું છે? એટલે આ બધી આજે જે બેઝિક જરૂરિયાતનો પ્રોબ્લેમ છે એનું મુખ્ય કારણ પ્રજા જ છે. પણ આ વખતના જે રસ્તાઓમાં ભ્રષ્ટાચાર થયો છે એ બાબતે આપ શું કહેવા માંગો છો? ભ્રષ્ટાચાર થયો શું કામ? ભ્રષ્ટાચાર થયો શું કામ? પ્રજાએ ભ્રષ્ટાચાર મુક્ત માટેના વોટ આપવા જોઈએ ને. અને ભ્રષ્ટાચાર કર્યો 30 વર્ષ શું કામ પ્રજા માથા પછાડે છે ભાઈ? આ તો ગધનીની જેમ તમે વરસાદ જશે એટલે ભૂલી જશે હિન્દુ મુસ્લિમ ને, દારૂ ચવાણું ને, હું પટેલ ને, હું બ્રાહ્મણ ને, હું વાણિયાનું, ક્ષત્રિયનું, દલિત ને, હું ઓબીસી ને. તમે 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 તમારા માટે કોઈ કાર્ય કર્યું છે ખરું? તમે એના હકદાર છો. તમે સ્કૂલ માટે મત આપ્યો હોય, તમે કોલેજ માટે મત આપ્યો હોય, તમે રોડ માટે મત આપ્યો હોય, તમે સારા હોસ્પિટલ માટે મત આપ્યો હોય, તમે ક્યારે એના માટે મત આપ્યો છે ખરો? પ્રતિનિધિ 5-5 કરોડ ને 10-10 કરોડ લડે, નગરપાલિકા લડવાનું તો 25-50 લાખ રૂપિયા આપીને લડવું પડે, સામાન્ય ચૂંટણી લડો તો 5-10-15 લાખથી લડવું પડે. તો જે પૈસા વાપરીને પ્રજા પાછળ જે ચૂંટણી લડતો હોય એ આ ભ્રષ્ટાચાર કરીને જ ઉઘરાવે ને, ક્યાંથી ઉઘરાવે? એટલે હું એવું માનું છું કે આમાં એકલા કોઈ તંત્ર પર અને નેતાઓ પર આક્ષેપ કરવાની જરૂર નથી. પ્રજા પણ એટલી જવાબદાર છે. પ્રજા જયારે પ્રામાણિક થશે ને પછી પ્રામાણિક કામની આશા રાખજો થઈ જશે. અલ્પેશભાઈ, આણંદ મહાનગરપાલિકાનું નામ હમણાં ફરી કરમસદ આણંદ મહાનગરપાલિકા કરવામાં આવ્યું, એ બાબતે આપની શું પ્રતિક્રિયા છે? તમે આ નામ 4 વાર બોલી જુઓ તો સેટ થાય છે. આ વારંવાર છે કરમસદની જનતાને અમુક રાજકીય પોઠિયાઓ પોતાને રોટલા શેકવા માટે વારંવાર મૂર્ખ બનાવે છે. આ કરમસદને રાષ્ટ્રીય દરજ્જો આપવાની જે વાત હતી ને એ જીતુભાઈ વાઘાણી ભાજપના પ્રમુખ અહીંયા આવી અને પારણા કરાઈ અને એલાન કરી ગયા હતા. આ ત્યાંથી ઉઠેલું ભૂત છે. પછી પાછું એને વારંવાર આ પ્રજાને છેતરવામાં આવી રહી છે. ભાઈ કયું લોજિક? તમે સરદાર પટેલ ના નામની વાત કરતા હો તો સરદાર મહાનગરપાલિકા નામ આપી દો. તમે સરદાર પટેલની વાત કરતા હો તો તમે આ ગામને એક રાષ્ટ્રીય દરજ્જો આપવાની વાત કરો. એ ગામના લોકોનો ટેક્સ અડધો કરવાની વાત કરો. ત્યાં આગળ 2 માળથી વધારે મકાનો નહીં બનાવી શકે એવો નિયમ લાવો. તમે એને અલગ ઓળખ આપવી હોય, તમારે એને અલગ માન આપવું હોય, તમારી ધરતીને અલગ સન્માન આપવું હોય તો તમારે આ કરવું જોઈએ. હું તમને દાખલો આપું. વલ્લભ વિદ્યાનગર કોના નામથી છે? સરદાર પટેલના નામથી. આ જંગલ હતું. ભાઈ કાકા, ભીખા કાકા અહીંયા સપનું જોયું, પણ એ સપનું પૂરું ક્યારે થાય? જ્યારે તે વખતેની તત્કાલીન દેશની સરકારના પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ એમને આઈને શિલાન્યાસ કર્યો અને આણંદ જિલ્લાના નકશામાં વિદ્યાનગર નામનું, વલ્લભભાઈના નામનું આ ગામની શિક્ષણનો સમુદ્રની સ્થાપના કરી ત્યારે બની. તો તમે જ્યારે કોઈ વસ્તુ આપવા માંગો છો સરદાર પટેલના નામે તો આવો મોરખ બનાવો. કરમસદ આણંદ નગરપાલિકા, હું તમારા મીડિયાના માધ્યમથી પ્રજાને કહું છું, એક પ્રજાજન મને કોમેન્ટમાં લખીને કે જો સ્વીકારતા હોય કે આ નામ આ નગરપાલિકા પર સેટ થાય છે. હમણાં એક મુખ્યમંત્રીનો કાર્યક્રમ હતો, ભૂપા કાકા આવ્યા હતા, એમાં પણ આગળ કરમસદ નહીં લખી શક્યા, આણંદ મહાનગરપાલિકા. એ થતું જ નથી. કરમસદ આણંદ નગરપાલિકા એટલે વિદ્યાનગરે શું ગુનો કર્યો? વિદ્યાનગરનો શું ગુનો? મોગરીએ શું ગુનો કર્યો? લાંભેરે શું ગુનો કર્યો? બજરંગબલીનું સૌથી મહાન સાક્ષાત હનુમાન દાદાનું મંદિર છે ત્યાં. તો બાકરોને શું ગુનો કર્યો? વાત ગામજનોની શું છે? સરદાર પટેલના નામ સાથે જોડાયેલી સરદાર પટેલની ભૂમિને એક વિશેષ દરજ્જો મળવો જોઈએ, એને ઓળખ મળવી જોઈએ. તો એને ઓળખ માટેનું તમે શું કર્યું? ટેક્સમાં ઓછું કર્યું, બહુ માળીદાર મકાન નહીં થાય,
એમનું જે જૂનું મકાન છે એને મ્યુઝિયમ તરીકે, બરાબર, રાષ્ટ્રીય સંપત્તિ તરીકે શું તમે આમાં ડિક્લેરેશન કરશો? ત્યાં આગળ બીજા નવા પ્રકારના કયા વિકાસ કરશો? આ માંગે છે પ્રજા. આ જરૂરી છે. ત્યારે ઓળખ બને. કરમસદ આણંદ નગરપાલિકાની લોલીપોપ ખવડે અને રાજકીય રોટલા શેકતા લોકો અને બધા તાલીઓ પાડે વાળા. ભાઈ, અત્યારે જે પરિસ્થિતિ છે આણંદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં, રાજ્યમાં જે બિસ્માર રસ્તાઓ, ગટરનો પ્રશ્ન, બ્રિજના પ્રશ્નો, તાજેતરમાં ગંભીરા બ્રિજની ઘટનામાં જે ટેન્કરનો પ્રશ્ન, એવા અનેક પ્રશ્નો છે, પણ કોંગ્રેસની હાજરી જે રીતે જોવા મળવી જોઈએ એ મળતી નથી. એ બાબતે આપનું શું કહેવું છે? વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસની જે ભૂમિકા હોવી જોઈએ એ બાબતે આપનું શું કહેવું છે? યુવા નેતા તરીકે આપ શું માનો છો? કોંગ્રેસે રસ્તામાં ઉતરવું જોઈએ, આ લડાઈ લડવી જોઈએ. અને જે વિશ્વગુરુના નારા, જે આ વિશ્વગુરુ મને મનાઈ રહ્યા છે, હું તો વિશ્વગુરુ કહું છું, વિશ્વગુરુ નહીં, વિશ્વગુરુ છે આ, જે વિશ્વગુરુની વાતો કરે છે. 20 થી ક્યારે વિશ્વ બને? જે સવાર ઉઠીને હિન્દુ મુસ્લિમ જાત ધર્મના નામે ઝેર ઓકનારી આ સરકાર એ વિશ્વગુરુ ક્યારે બને છે? કે આ વિશ્વગુરુ બનાવવા નીકળ્યા છે ભારતને. અને ગંભીરાવાળી વાત તો શરમજનક છે. કેટલા દિવસ થયા ઘટનાને હું આપને પૂછું છું? લગભગ 20 દિવસ ઉપર ટાઈમ થઈ ગયો. તો વિકાસશીલ ગુજરાત ને વિશ્વમાં જેનું વિકાસ મોડેલ વખણાય, ટેકનોલોજી સાથે આગળ વધતું ગુજરાત અને વિશ્વ ગુરુ જેવી વાતો, એ ટેન્કર અત્યારે બ્રિજ પર છે કે લઈ લીધી છે જ. તો કેમ લીધી નહીં? હવે નવી યોજના કરી રહ્યા એટલે છે. સારી યોજના, એ કયો વિકાસ છે? એવી જોડે શું છે કે એક ટેન્કર 20 દિવસથી એ જગ્યા પર ગુરુ મને મનાઈ રહ્યા છે. હું તો વિશ્વગુરુ કહું છું, વિશ્વગુરુ નહીં, વિશ્વગુરુ છે આ, જે વિશ્વગુરુની વાતો કરે છે. 20 થી ક્યારે વિશ્વ બને? જે સવાર ઉઠીને હિન્દુ મુસ્લિમ જાત ધર્મના નામે ઝેર ઓકનારી આ સરકાર એ વિશ્વગુરુ ક્યારે બને છે? કે આ વિશ્વગુરુ બનાવવા નીકળ્યા છે ભારતને. અને ગંભીરાવાળી વાત તો શરમજનક છે. કેટલા દિવસ થયા ઘટનાને હું આપને પૂછું છું? લગભગ 20 દિવસ ઉપર ટાઈમ થઈ ગયો. તો વિકાસશીલ ગુજરાત ને વિશ્વમાં જેનું વિકાસ મોડેલ વખણાય, ટેકનોલોજી સાથે આગળ વધતું ગુજરાત અને વિશ્વ ગુરુ જેવી વાતો, એ ટેન્કર અત્યારે બ્રિજ પર છે કે લઈ લીધી છે જ. તો કેમ લીધી નહીં? હવે નવી યોજના કરી રહ્યા એટલે છે. સારી યોજના, એ કયો વિકાસ છે? એવી જોડે શું છે કે એક ટેન્કર 20 દિવસથી એ જગ્યા પર લટકી રહી છે, જે ફરી પડી શકે છે, જેના કારણે ફરી જાનહાની થઈ શકે છે, જે નુકસાન થઈ શકે છે, એને ઉઠાઈ નથી શક્યા. સાહેબ, આ શરમજનક બાબત છે. અને તમે કહો ભ્રષ્ટાચાર, મેં તમને પહેલા પણ કહ્યું, જે દેશની પ્રજા સમજુ એ જ દેશ આગળ વધે. મારી આ કડવી વાત છે, ઘણા જણને ખોટી પણ લાગે છે, પણ શું પ્રજાની જવાબદારી નથી કે એક નિડર, એક સ્વચ્છ, એક સારા વિઝન અને મિશન સાથેના પ્રતિનિધિને ચૂંટણી લાવો? તમે ચૂંટણી કયા આધારે? દારૂથી મત, ચવાણાથી મત, ધર્મના નામે મત, જાતિના નામે મત, પ્રાંતના નામે મત, કાકા બાબા મામા ચાચાના નામે મત. તમે તમારો મત બ્રિજ માટે આપો, તમારો મત આરોગ્ય માટે આપો, તમારો મત શિક્ષણ માટે આપો, તમારો મત સારા રોડ રસ્તા માટે આપો, તમારો મત તમારી સુરક્ષા માટે આપો, તમારો મત શાંતિ માટે આપો, ત્યારે મતનો ઉપયોગ છે. અને આ વિશ્વગુરુ વિષ, આજે 2-3 ટીપા સિંહે જે વિષ પીધું ને, એમાં 2-3 ટીપા જે પડ્યા ને વિષ, આ એની ઝેરી નસલો ફરી રહી છે આજે દેશમાં. જે જાતિના નામે ઝેર ઓકી રહી છે, જે ધર્મના નામે ઝેર ઓકી રહી છે, જે પ્રાંતના નામે ઝેર ઓકી રહી છે. આ ભારત વિશ્વગુરુ ને વિશ્વગુરુ બનવા તરફ જઈ રહ્યું છે, વિષ ઝેર તરફ જઈ રહ્યું છે. હું તમને કહેવા માંગુ છું. અલ્પેશભાઈ, મહાનગરપાલિકાનો આણંદને દરજ્જો મળ્યાને હવે 1 વર્ષ પૂરું થવામાં છે. આગામી 1 ઓગસ્ટે 1 વર્ષ પૂરું થવામાં છે. તો આ કમિશનરના શાસન વિશે આપ શું કહેશો? શું આણંદની પ્રજાને કોઈ પરિવર્તન કે કંઈ નવું મળ્યું, કે આપ શું કહો છો કે મહાનગરપાલિકા બનવાથી આણંદની પ્રજાને જે સુવિધાઓ જોઈએ મળશે ખરી? તો હું ચોક્કસ એવું માનું છું કે મહાનગરપાલિકા બનવાથી બજેટ વધશે અને બજેટ વધવાના કારણે સુવિધાઓ વધી શકે. પણ એ પ્રશ્ન પણ છે કે શું સુવિધાઓ વધશે? અને મારો એક સીધો સવાલ છે, નાના દુકાનદારો, નાના ગલ્લા લારીવાળા, નાના મજૂરી કરતા લોકોને કચડી નાખીને કેવો વિકાસ? એ કેવો વિકાસ? એક પરિવાર છે આપણું, એ પરિવારમાં 2 ભાઈ ગરીબ છે,
કશું કરી નથી શકતા, તમને મારી નાખી અને કોઈ પરિવારનો વિકાસ કેમ ન થઈ શકે? તો આ વિકાસ નથી. મેં તમને પહેલા પણ કહ્યું કે આ એક એવો વિનાશ છે કે જે મધ્યમ વર્ગના ગરીબ લોકોને કચડી નાખવાનો પ્રયત્ન છે. તમે ઝૂંપડા તોડો પણ એમને ઘર તો આપો. તમે લારી ગલ્લા હટાવો પણ એમને રોજગારી કરવા માટે જગ્યા તો આપો. અને આ જરૂરી છે ને એના માટે સૌથી મોટું મેં તમને કીધું, ચૂપ છે બધા. ત્યાં આગ લાગી છે ને, આપણે તો નથી લાગી ને, ત્યાં આગ લાગી છે ને, આપણે એ આગનો એક તણખો તમારા ઘર પર પણ પડશે. જે દિવસે પડશે ને એ દિવસે તમે પણ આગમાં ઝૂલકતા હશો. એટલે જ્યાં આગ લાગી છે આગને બુઝાવવા માટે બધાએ જવું પડે, ક્યાંય આગ આપણી તરફ ના આવી જાય. પણ ભારતમાં ઊંધું છે, આપણે ત્યાં ઊંધું છે. આગ જે લાગે છે ને બરાબર જોવે છે, સોશિયલ મીડિયા પર એનો વિડીયો ઉતારે છે અને ફોરવર્ડ કરવાનો, આગ લાગી આગ. તમે બુઝાવવાનો પણ પ્રયત્ન કરો. એટલે આ મહાનગરપાલિકામાં જે વિકાસ થવો જોઈએ, ખરેખર જે ગ્રાન્ટોથી એની પ્રગતિ થવી જોઈએ, નાનામાં નાનો માણસ, ગરીબમાં ગરીબ માણસને રોજગારી, રહેવા માટે ઘર અને સુવિધા મળવી જોઈએ, એની જગ્યાએ બધું એમનાથી છીનવી અને એક જૂઠા વિકાસનું મોડેલ લોકો સામે પેશ કરવામાં આવે છે. અને એના કારણે દિવસે ને દિવસે ક્રાઇમ રેટ પણ વધતો જાય છે. પેટમાં ખાડો હોય અને જેના છોકરાઓ ઘરે ભૂખે હોય એ તમારા માટે ફૂલ લઈને ના આવે, હથિયાર લઈને જ આવે. આ સમજવું પડશે. આ કોર્પોરેટના જંગલના આંધળા વિકાસના ભ્રષ્ટાચારમાં સરદારની ભૂમિ, અમૂલની ઓળખ અને શાંતિ દૂત આણંદને ખતમ કરવા તરફ અત્યારે કાર્ય ચાલી રહ્યું છે. અલ્પેશભાઈ, સુપર માર્કેટનો પ્રશ્ન એક સળગતો છે. તમને ખ્યાલ હશે કે 350 દુકાનદારોને નોટિસ આપવામાં આવી છે. 10 દિવસમાં ખાલી કરવાની વાત છે. કરોડો રૂપિયાનો સામાન છે, એમની પાસે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી. તો એ બાબતે આપનું શું કહેવું છે? એક યુવા નેતા તરીકે આપ સ્પષ્ટ કરશો કે આ બાબતે શું હોવું જોઈએ? સૌથી પહેલા મેં તમને એ જ કહ્યું કે કોઈ પણ રોજગાર વાળોને કોઈનું પણ મકાન તોડતા યા ખાલી કરાવતા પહેલા સરકાર તરીકે, તંત્ર તરીકે તમારી જવાબદારી છે કે એને વૈકલ્પિક વ્યવસ્થા આપો. તમે આ છીનવી ના શકો. મેં પહેલા જ કીધું, તમે જ્યારે કોઈનું પેટ ખાલી કરશો, કોઈના છોકરાઓને ભૂખે મારશો, તમે જ્યારે એને તરછોડીને તમારાથી અલગ કરશો ત્યારે ગુલાબની હથિયાર લઈને જ નીકળશે. અને આ ગુનેગારો આ ક્રાઇમ બનાવવાનું કામ, આ ક્રિમિનલ એક્ટિવિટી વધારવાનું કામ અગર કોઈ કરી રહ્યું છે તો હું માનું છું કે હાલ તંત્રની વેર ઝેર વાળી નીતિના કારણે આ સમગ્ર બાબત સંભવ બની શકે છે. સુપરમાર્કેટના રિનોવેશનમાં કોઈ ઓપ્શનલ વસ્તુ તમે તમારા દ્રષ્ટિથી સૂચવી શકો છો? તમને આઈડિયા બેસે છે કે ભાઈ એના રિનોવેશન માટે શું થઈ શકે? એમ અત્યારે જે રીતે ખાલી કરવાની વાત છે તો એમાં ક્લિયર નથી કર્યું કે ભાઈ આ ડિમોલેશન છે કે રિનોવેશન છે. તો આપનું શું કહેવું છે? હું માનું છું કે તમારા વેપારીઓ જોડે ચર્ચા કરવી જોઈએ, એના પાર્ટ્સ પ્રમાણે એક્ટિવિટી કરવી જોઈએ કે જો નગરપાલિકાની આ સાઈડનો જગ્યા ધારો કે ખાલી છે તો સૌથી પહેલા ત્યાં વૈકલ્પિક વ્યવસ્થા પ્રમાણે દુકાનો ઊભી કરવી જોઈએ. અને એ શોપિંગ સેન્ટર જે જૂના વેપારીઓ છે, જો નવા કરાર કરવાનો હોય, નવી કોઈ પણ વાત કરવાની હોય, નવા ભાડા પ્રમાણે જો વિકાસ કરવો હોય તો એમની સાથે ચર્ચા કરી અને એમને જ્યાં સુધી પેલું નવું તમારી ખાલી જગ્યા પર પછી એને ત્યાં ટ્રાન્સફર કરી પેલી જગ્યા છે પછી એનું ડિમોલેશન કરો, પછી ત્યાં નવું બનાવો જ્યાં બીજું ખાલી છે એને તમે ત્યાં લઈ જાઓ અને પછી ડિમોલેશન. તમારે કોઈકને કોઈક વ્યવસ્થા આપવી પડશે. તમે એને બંધ કરી દો એ શું લોજિક છે? તમે શું કરી રહ્યા છો? આ કોઈના જીવનને તમને ઈચ્છા થઈ તો આ પ્રમાણે જો વિકાસ કરવો હોય તો એમની સાથે ચર્ચા કરી અને એમને જ્યાં સુધી પેલું નવું તમારી ખાલી જગ્યા પર પછી એને ત્યાં ટ્રાન્સફર કરી પેલી જગ્યા છે પછી એનું ડિમોલેશન કરો, પછી ત્યાં નવું બનાવો જ્યાં બીજું ખાલી છે એને તમે ત્યાં લઈ જાઓ અને પછી ડિમોલેશન. તમારે કોઈકને કોઈક વ્યવસ્થા આપવી પડશે. તમે એને બંધ કરી દો એ શું લોજિક છે? તમે શું કરી રહ્યા છો? આ કોઈના જીવનને તમને ઈચ્છા થઈ, તમને સપનું આવ્યું એટલે તમે એને એનું પતી ગયું તારું જીવન. એવું ના હોય, એવું ના હોય. તમારે એનો પરિવાર છે, એના છોકરા છે, ફી ભરતા હશે, રોજગાર હશે, લોન ચાલતી હશે, ક્યાંક ને ક્યાંક એ ફસાયેલો વ્યક્તિ છે અને તમારે એને સૌથી પહેલા સમજવો પડે. કરોડો રૂપિયાનો સામાન છે એમનો, એ મોટો પ્રશ્ન છે કે આ શિફ્ટ કરવો. સામાન અલગ વાત છે, થઈ શકે, જતો રહે, મૂકી શકાય, પણ અને પેટા નોકરિયાતો છે જે એમનો પરિવાર, હું એ જ વાત કહું છું, મેન જે પરિવાર છે, દરેક માણસ ધંધો શું કામ કરે છે, નોકરી શું કામ કરે છે? એના પરિવાર માટે. કોઈને ફી ભરવાની હશે, કોઈના દવાખાના હશે, કોઈની લોન હશે, કોઈના કોઈક લગન હશે, ક્યાંક ને ક્યાંક હશે અને તમે સીધા જ ઉઠીને નોટિસ આપીને મહિનામાં બંધ કરી દો તો હું માનું છું કે આ માનવ જીવનના
ખતમ કરવાનું કાવતરું છે અને પાપ છે, એ ના થવું જોઈએ. અચ્છા, એક છેલ્લો પ્રશ્ન. આપના સાંસદ જે છે, જિલ્લા સાંસદ, એમની એક પોસ્ટ માટે એક ચર્ચા શરૂ થઈ છે કે જીતોડિયા અને આનંદ વર્ષ માટે, એ માટે આપની શું પ્રતિક્રિયા છે? આપના ધ્યાનમાં આવી કોઈ પોસ્ટ વિશે વાત આવી છે? આવી છે, મેં મીડિયાને પણ જણાવ્યું છે, અને એ બાબતે મારી કોઈ ટિપ્પણી પણ મારી સીધી વાત છે કે સાંસદને લોકો શું કામ ચૂંટણીમાં જીતાડીને લાવે છે. આણંદ અને જીટોડિયા અને એ જે પોસ્ટો છે, પહેલા જીટોડિયાનું બોર્ડ વાંચી આવે, એમને પોતે કારગિલની પોસ્ટ મૂકી વાંચી લે, અને આવી બધી ટિપ્પણી હું એવું માનું છું કે માનનીય સાંસદ સભ્યએ ના કરવી જોઈએ. સાંસદ સભ્યએ કદાચ બ્રિજ માટે કોઈ વાત કરી હોત તો હું માનત. સાંસદ સભ્યએ પડેલા ખાડા માટે વાત કરી હોત તો હું માનત. સંસદ સભ્યએ સુપર માર્કેટમાં તૂટેલી દુકાનો બાબતે યા તોડવાની દુકાનો બાબતે વાત કરી હોત તો હું જાણત. સાંસદ સભ્યએ બોરસદ ચોકડી આજુબાજુ રહેતા લોકોના ઘર માટે યા એની વ્યવસ્થા માટે વાત કરી હોત તો હું માનત. સંસદ સભ્યએ ખરેખર શિક્ષણ માટે કોઈ વાત કરી હોત તો હું માનત. સંસદ સભ્યએ રોજગાર માટે કોઈ વાત કરી હોત તો હું માનત. તમે શું કામ એમને ચૂંટીને લાવ્યા છો? એમની જવાબદારી શું છે? જીતોડિયા કેમનું લખવાનું, આનંદ કેમનું લખવાનું? હવે એ વાત કરવા જો આ નરેન્દ્રભાઈ બોલતા બોલતા 1000 વસ્તુ ખોટી બોલે છે, સમજો, ઊંધી એબીસીડી બોલે છે, સમજો, તો એમની પર ટિપ્પણી ઠીક છે, લખે, બોલે. પ્રશ્ન શું છે? મૂળ પ્રતિનિધિનો પ્રશ્ન છે લોકોને લગતા પ્રશ્નોની સાથે વાત કરવી. એટલે આ જે પોસ્ટ છે એને હું એવું માનું છું કે ખરેખર ના કરવી જોઈએ, અને આવી તુચ્છ રાજનીતિથી ક્યારેય મોટા ના બની શકાય. સાચી રાજનીતિ છે સાચા મુદ્દાઓ સાથે સાચી દિશામાં વાત કરવી. નામથી કશું ના કરવું. હમણાં એમ કીધું ને કે કરમસદ આણંદ નગરપાલિકા, કેટલી બોગસ વાત છે. એમથી કરમસદની ઓળખ, એમથી સરદારની ઓળખ રહી છે. ઘણા કોઈ હશે, અને તમે બજારમાં નીકળો ઇન્ટરવ્યુ, 100% લોકો હશે કે આ કેવું ગાઢ પણ કરે, અને તમારી પર લોકો થોતું કરે હશે. આવી મૂર્ખામી ભરી કામ સરકાર કરે. એટલે પ્રતિનિધિ હવે ક્યાંક સારા કામોની જગ્યાએ એકાદ તુચ્છ પ્રકારની એક્ટિવિટીઓ કરીને પ્રસિદ્ધિ લેવામાં પાછળ પડે, એવું ના હોય. તમે એવું કામ કરો કે જેનાથી પ્રજા એની પર પોઈન્ટ આઉટ કરે કે આ મુદ્દો સાચો છે, આ વાત સાચી છે, કામ સાચી છે. ઠીક છે, ફાલતુ મુદ્દો છે ને, એ મુદ્દામાં કોઈ દમ નથી. એના માટે ઇતિહાસનું વાંચન અને અભ્યાસ જરૂરી છે. કદાચ હું માનું છું કે અમારા સાંસદશ્રી એ બાજુ ધ્યાન કેન્દ્રિત કરે અને પ્રજાના મુદ્દાઓમાં સાચું ધ્યાન આપે. આવી તુચ્છ રાજનીતિમાં આવા વ્યક્તિએ ના પડવું જોઈએ, એવું મારું માનવું છે વ્યક્તિગત. આભાર અલ્પેશભાઈ. આપણી સાથે ખૂબ સારા વક્તા અને સ્પષ્ટ વાત કરનારા અલ્પેશભાઈ હતા, અને એમના આપણે અભિપ્રાયો જાણ્યા. સાજિદ માલિક સાથે અલ્તાફ શેખ, દીવ મિરર ન્યૂઝ, આણંદ. હલો, નમસ્કાર. હું હેતન કુમાર એક નાનકડી અરજ લઈને આવ્યો છું. રોજ બરોજ આપણી આસપાસ એટલી બધી ઘટનાઓ બનતી, પણ એ ઘટનાઓના સાચા સમાચાર જો તમારે જાણવા હોય તો દીવ મિરર તમારા સુધી સાચા સમાચાર લઈને આવી રહ્યું છે. એક સરસ મજાની સંગઠન છે, એક સરસ મજાના મિત્રોનું એક સાહસ છે જે તમારા સુધી આપણી આસપાસ બનતા દરેક સાચા સમાચાર લાવવાનો પ્રયત્ન કરે છે. સબસ્ક્રાઈબ કરો, શેર કરો, અને ભૂલતા નહીં દીવ મિરરને જાણવાનું, માણવાનું પ્લીઝ. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ, અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. દીવ મિરર ન્યૂઝ આખા ગુજરાતમાં ફેલાયેલી એક એવી ન્યૂઝ ચેનલ કે જે ખૂણે ખૂણેથી લોકોને મનની વાત, અલગ અલગ પ્રકારના સમાચારો દર્શકો સુધી પહોંચાડતા હોય છે. એટલે આ દીવ મિરર ન્યૂઝ ચેનલને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું, અને આપ સૌને કહું છું કે આ ચેનલને તમે લોકો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આપણા ગુજરાતને અને આપણી ગુજરાતી ભાષાને આગળ વધારો. જય જય ગરવી ગુજરાત. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ, અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂરભાઈ. તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દીવ મિરર ન્યૂઝને જોતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.